હા તો છોકરાઓ છોટા ભીમનો એપિસોડ કાલે મેં કીધું તો એ કેટલાએ જોયો અને એમાંથી શું શીખ્યા? પાછું આજે આ ગુરુ ઘંટાલિયું લુખું ભીમ ભણવું જ નહીં. અરે તારી બહેની કલુરિયા મારી ઓખો આગળ તું બંક મારીશ. અરે પણ સાહેબ તમે આ બધું હું ભણાવો છો? આ બધી સ્કૂલોને હું થઈ ગયું છે કે આવું બધું ભણાવવું પડે છે? હવે ભીમ્યું સ ગણીને 1 2 અને ઉપરની 2 અગડીઓ અઢી વેત મહિનામાં હું શીખવાનું અમારે. હવે તમે કહો છો કે ભીમ કી શક્તિ ધૂમ મચાય બરાબર, પણ તમને હકીકત ચો ખબર છે કે રે લુખો છોટ્યો ભમરો બિચારો પેલો રાજા ઇન્દ્રવર્માની છોકરી ઇન્દુમતી જોડે તંબુમાં ધૂમધામ મચાવવા માંગે છે. અલા એ હું તમે હરાબે વેતના ભીમ મેને સમજો છો? હું 1 નંબરનું લુખું છે પણ નોતી છે. હા હરું વાતમાં દમ જેવું તો લાગે છે થોડું. ખાલી એક વાત તમે સોટ્યા ભીમ ડોફેસને તમે ગોમની બહાર કાઢો પછી જુઓ આ પતિક દૂધ પીતી કોઈ આવા તો મને કહેજો તમે. આ કિરમાડા ને વરમાડા ને બધા તો બિચારા સીધા છે. આજ હા હરું સોટ્યું ભીમ જ ઊંધા પગલોનું છે હું. અને પાછું એટલું જ નહીં ને બધાને લપેટામ લઈ રાખ્યો છે. આ પેલું જગ્ગુ બંદર મસ્ત કલંદર આવી ને કલિંગર નું ઠેકવાનું નહીં. આગળ પાછળ બધા સપાટ છે એ જગલું. હા હું એ વાત તો સાચી છે. હું એ બહુ નોટિસ કરું છું આગળ પાછળ સપાટ જ છે ને. હા એ જ ને. હવે જગલાને થોડી વાર સાઈડમાં મૂકો. પેલો રહ્યો રાજુ બના હે નટકટ. એ નટકટ નહીં તમને ખબર નહીં હજી. એનો આખો પ્લાનિંગ છે. ચૂટકીની માં ટૂનટૂન મોસી જોડે લંગડ્યું લટકાવવાનું તમને ખબર જ નહીં હજી ની. અરે સાહેબ આ કાલિયો ઢોલું બોલું આ બધા તો બહુ સીધા છે. ગોમમાં કોક ડખો થાય ને એટલે કાલિયો આઈને પેલો ઉભો થઈ જાય છે. પણ પેલું ગાંડ અરસ્યું સોટ્યું ભીમ કાલિયાને તરત એમ કહી દેશે રૂક જાઓ કાલિયા મેં इसको देखता हूँ. અરે માતરમ છોકરામ તારે ઇન્દુમતીને બધું દેખાડવું છે મને નહીં ખબર. હા હો ને વાતમાં દમ તો સહો તારી આજે ખબર પડી. દમ નહીં દમ મારો દમ છે બધું તમને શું ખબર. એટલે શોર્ટમાં મારું એટલું જ કહેવું છે કે તમે આ સોટ્યા ભીમ ના વાદે નહીં ચરો ને કે તો આજ નહીં તો કાલ ઇન્દુમતી જોડે સેટ જ છે. પણ અમે બધા હોય કિરમાડા બની જઈએ એટલે સોટ્યા ભીમ નો મેલો. ના મૂકો લે આ સોટ્યો ભીમ. હા મારો કોઈ આટલું અબરું શીખવાડે નહીં. આવું કરે ના પેલા સોટ્યો ભીમ જોવાનું મૂકી દો લે.